જે રીતે માત્ર પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપવા પછી દરરોજ બદનામી, દરરોજ નવા નવા આક્ષેપો, એવા લોકોને કહેવા માંગુ છું, જે સન્માનથી, જે તાકાતથી આપને સમર્થન કર્યું પછી આપે અમારું સન્માન હણવાનું જે પ્રયત્ન કર્યો, જે રીતે ગાળી ગલો, જે રીતે આક્ષેપો કર્યા, આ ખૂબ જ દુઃખદની બાબત છે. અને જે રીતે આપના લોકો દ્વારા નવા નવા આક્ષેપો થયા, તો આક્ષેપો સાબિત કરો, નહીતર જવાબ સાંભળવા તૈયાર રહો. અને મારા સેનાના અને મારા તમામ યુવાનોને અપીલ કરું છું કે પૂરી એકતાની તાકાતથી અમને જવાબ આપી દો. એમણે કહ્યું છે કે આ સેના અને સેના જેવા કેટલાય સંગઠનો, એમનાથી અમને કોઈ ફાયદો ના થયો છે, ના થવાનો છે. તો એવા તમામ લોકોને કહું છું, સમગ્ર ગુજરાતના, પોતાની જોડે, આપણી જોડે નથી પૈસા કે નથી બીજું કોઈ તાકાત, મતની તાકાત છે. મતની એકતાની તાકાતથી એવો જવાબ આપો, પાડી દો એકવાર, એટલે એમને ખબર પડે જિંદગીમાં કોઈ બીજા આપણી સાથે છેતરપિંડી કરવાનો કે વિશ્વાસઘાત કરવાનો પ્રયત્ન ના કરે. એટલે આપને કહેવા આવ્યો છું અહીંયા, અને પૂરી તાકાતથી અમે આવનારા સમયની અંદર પ્રચંડ તાકાત સાથે મતદાન પણ કરીશું અને જવાબ પણ આપીશું, અપમાનનો બદલો પણ લેવામાં આવશે.